તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે માર્કેટમાં ગયા હતા એટલે આજનો બ્લોગ ચાલુ કર્યું છે 5 વાગે. દુકાને આવીને દુકાને તો આ ભાઈ આવી ગયા છે. હોસ્પિટલે હતા ને હમણાં અઠવાડિયા હતા આ ભાઈ. અમે ધમભાઈ બેઠા છે, માર્કેટમાંથી આવી ગયા છીએ સામાન એવું બધું લાવવા. જો ઓડિયન્સ આપણું કોઈ છે એની બધું ખાલી આ 2 જણા છે. અને આપણે જવાનું હતું શૂટ કરવા, પણ વાગી ગયા છે 5 જેવું, એટલે અત્યારે જવાનો વિચાર નથી. કરવાનો વિચાર છે, પણ રાતે વિચાર છે કે જાશું કે કેમ શૂટ કરવું પડશે, કારણ કે હમણાં તો શૂટ કર્યું નથી. રાત પડે હમણાં દેસાઈભાઈ આવવાના છે, હરકીતભાઈ આવે તો હું તમને મળાવું શું કહે છે. ભાઈ નવરા બેઠા હતા, કસ્ટમર કોઈ નહોતા ને આ ભાઈ આપણા મિત્ર છે, એ સામે વડાપાવ લેવા આવ્યા. વડાપાવ લેવા આવ્યા ને તો માર્કેટમાં ગયો હતો, એટલે આજ મેં આ નવું કવર બઠાવ્યું માર્કેટમાંથી. એટલે મીન્સ કે આ નવું વેરાયટી આવી ને તે ભાઈને અંદર ખેંચી લીધા. તે ભાઈ મારું કવર આવી ને એના ફોનમાં એને છે ને 1300 થી 1400 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. એટલે આવું છે અમારું. તો આવા બધા ભાઈબંધોના લીધે અમારું હાલી ભાઈ હંતાઈ છે. હમણાં કહેતા કે બ્લોગ નથી ઉતારતો. અમારા આ ટકા ભાઈ ક્યારેક કાંઈ વેસે નહીં. તો ગાઈજી હવે અમે જ આવી છીએ નાસ્તો કરવા માટે, કારણ કે આપણે બપોરે 1 સમોસું ખાધું હતું માર્કેટમાં, એ જ છે. બાકી કાંઈ ખાધું જ નથી, એટલે અત્યારે લાગી ગઈ છે ભૂખ. એટલે આ ભાઈ અને આ ભાઈ આવી ગયો ભાઈ. તો અમે જ આવી જાઓ નાસ્તો કરવા માટે. લાગી ગઈ છે ભૂખ. જતીનભાઈને કાંઈ ના પાડી છે ડૉક્ટરે હમણાં, એટલે એ કાંઈ આવશે નહીં. ડૉક્ટરે ના પાડી ખાવાની, બાકી વ્યૂ જોવો. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા હતા વોટરપૂરી ખાવાની, સાવલિયા ભેળ પકોડી. સંકેતભાઈ ખાય પાણીપુરી. અને બીજી વખત આવે. કેવી છે ભાઈ પાણીપુરી? આ બટકો તો આ કેમ થાય છે? સારી છે. ટોસના પેટ ને એવું લાગે. આદિત્ય મોઢું તો કેવડું ફાડે. હા ભાઈ જો દેસાઈ મસાલો કરશે આમાં. પાણીપુરી. તો ભાઈ નાસ્તો કરીને હવે અમે આવી છીએ દુકાન બાજુ. પાણીપુરી ખાધી અને એમાં ભાઈને છેલ્લે પાણીપુરી બહુ ગરમ આવી છે, બાઇકમાં આવી. મહેનત ખાધી હો ભાઈ. હા ભાઈ ખાધી નથી. આપણે ખાઈને હવે આવી છીએ દુકાને. અને રાતે લગભગ જાણ કે પોતાવડા હતા થોડું કામકાજ કરવા માટે. કામકાજ પતી જાય તો રાતે આવવાની રીલ શૂટ કરે. ઘણા દિવસથી રીલ આવી નથી, એટલે કંઈક મેં નહીં પડે જલ્દી કંટાળી જાઓ. એમાં ભાઈ એવું નથી સંકેતભાઈ, એમાં આપણે તો રીઝન કહેતા હતા કે અમુક આવતા નથી. આ ભાઈનું કહેતા હતા, કારણ કે ભાઈ દિવસે ઉવે ને રાતે જાગે એવું છે. સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે વિડીયો થઈ ગયો. ભાઈ ઓવરથિંકિંગ. રાજ્ય કેફેમાં બેહવા જોઈએ ભાઈને પાસે. એ ગણાઈ દો. કાલે આજે ક્યાં હતો? હજુ કોઈ મારી યારે હતો. એટલે એવું છે. આનો નજારો તો જાણે કુદરતના ખોળામાં આવી ગયા હોય. તો ભાઈ રાત પડી છે ને 10 વાગ્યા છે, અને આપણે જ આવી છે મોટા વરાછા દુકાને, કારણ કે થોડું સામાન દેવાનો હતો. સામાન દેવા જવાનો છે. તો આપણે યાર ભોલાભાઈ અને ભાઈ આયુષભાઈ ટકા ગેંગમાં અમે બે. આ ભાઈ ટકો નથી કરાવ્યો, થોડોક એટીટ્યુડ બતાવી કે અમે ટકો કરાવીને. પણ હવે આપણને મૂળ ઓછું થઈ ગયું છે. એના બોકના વાળ આરે થોડું કામ વાળ આરે અમુક પ્રેમ હોય સમજ્યા. આ ભાઈ તો થોડાક ઓલું થાય છે એમની ભાઈને આરોસ્ય કરાવું. અને હવે જાય છે મોટા વરાછા. મોટા વરાછા ભાઈ પહોંચી ગયા છે મોટા વરાછા. જો ઋષિતભાઈ આજ આવ્યા છે. રેપિડો માં કેટલા લે જો તો 20 રૂપિયા લે તો જ આલે. બોલો તાર આવું મૂકવા આવવાના થઈ જાય કા જો તો કેટલા પૈસા લે એ ધમાને એક દી મૂકવા ગયો. ધમો રેપિડો કહે કે 30 રૂપિયા કેન્સલ કરી નાખીએ, 30 રૂપિયા મને દઈ જાય. તે 30 રૂપિયા આને લઈ લીધા. એટલે એક કામ કરી લઈ લીધા હે ધંધા નો વી કે મુકતા ભાઈબંધ છે એને ક્યાં મૂકવો જોઈએ? પૈસા ન દે. આપણે ભેગા એટલે ત્યારે, કારણ કે આ નવા કવર આવ્યા છે ને, એ કવરના ભાગ પાડવાના છે. એટલે જો ઈ રેપિડો વાળો છે. 25 રૂપિયા થાય. ઓલે સાવર લઈ લે એટલે પછી એને કઈક મોંઘું થતું એવું હોય. રેવા જાને ભાઈ હવે કોકના ફોનમાં ડો થાય અબુ જાવ તો મારા નાકા મૂકો 25 રૂપિયા થાય.
મોંઘું કોઈ ગાડી છે મોટી ગાડી એટલું મોંઘું કોઈ ઈનું ઈ આવે. મોટી ગાડી છે ને ભાઈ મોટી ગાડી મોંઘો ટેમ્પામાં જાવું છે. એમને મોંઘો કરી દે ને કામરેજ મૂકવા થોડો રિક્ષા દેવાય. જોઈ હાલો જોઈ રિક્ષા આપો અથવા ફોર વ્હીલ આપો તાર ખંભા ઉપર બેહાડીને લઈ જાવ ને હાલો તો ભાઈ પછી આપણા ગ્રુપમાં જે નવી ગાડી આવી છે ને એ ગાડીમાં આવી ગયા છે હવે ગાડી લઈને આવ્યા અમને જો દેખાડવા એટલે અમે કીધું તો આવો જોવા એટલે ઋષિતભાઈ તો બેસી ગયા છે આગળ હાંકવાની છે આમ આપણે. જો આ લોગોની કિંમત છે યાર આમ જો આમ ફેસિલિટી એક નંબર છે હો પણ ગાડીમાં આ દરવાજો ખોલે એટલે દરવાજો ખોલતો એક બતાવો જો. ચાલુ ગાડી થી કેવું ન થાય ને. હવે નો થાય નકર બંધ ગાડી હોય ને તો ઓટોમેટિક પાછળ સીટ જાય અને નહીં આગળ આવે કા દરવાજો બંધ હોય ને અંદર અંદર કોઈ ન હોય તો આ પાછળ જાય. હા. જગ્યા કરી દે આપણે આવવાની. આવવાની જગ્યા કરી દે હા ભાઈ જો એને અંદર બેવું છે અંદર વહી આવો હાલો જો બધાને આવવું છે એ તું ક્યાં જા? ગાડી એક નંબર છે ભાઈ કાઈ ન ઘટે જો આ કન્ટેનર ને હારી આપી થેલા આ કન્ટેન હારે આપી હતી હા મહિન્દ્રા વાળાની છે જો ને લોગો બાકી ગાડી એક નંબર છે એ ઓલે શું આવે 1 2 3 4 5 ગાડી આગળ લેવાનું પાછળ લેવાનું આવે અરે ઈવડું ઈ આજ ને આ ઈ જ તે આ સીટ આગળ પાછળ નો આવે સાફ એવું આવે તો શાંતિ સાફ થી ન થાય આગળ પાછળ હમણાં તો ઓય, ઓટો આવી એવું નથી આવી. આપણે ઓટો આવે પણ અહીંથી સાફે થી થાય બાકી આમ જો આકાશ નીચે ગયો અહીંયા કાંઈ ન આવે. આકાશ ઊંચો છે તો કે એ તો બધાને ખબર જ હોય બાકી આમ જો ફૂલ આપણે ડિસ્પ્લે આપે અને ઓટો આવે આમાં ઓલો ઓટોમેટિક સ્ટાર્ટ વાળો બાકી જોયેલા? જો આ નીચે બે આ તો નીચે બે કર્યું છે ભાઈ. તો ઊંચી થાય આ બીજા નંબર આ મારી વાળી સીટ છે અમારી વાળી. મારી વાળી થાય હા કરતો આ બીજી સીટ ઓલવાની જાય ઓછાની છે ઈ નો થાય ભાઈ એક જ થાય ડ્રાઈવરને ફેસિલિટી એ ગેર આપવામાં એનમાં રાખવાનો ને એનમાં આગળ આગળ પાછળ. હા આગળ આગળ હોય તો આવે એલા ડી માં હોય ડી માં હોય ડીમાં નો હોયલા ડી માં હોય હા એમ એન એટલે ફ્રી હોય લાલા બસ. એટલે મેન્યુઅલ હું પહેલેથી મેન્યુઅલ આખું યાર આ ગા જો ટાયર ઊંચા જાવ ક્યાં છે? સાફ આવે ક્યાંય? પી હા મને ખબર આ જો હેન્ડ બ્રેક આવે આ કોઈ ન કરો આ ભાઈ કે ક્યાં આવે આમાં ગોતતો થી આ ખોયલું ઘડીક તો આ ખુલતા મને ન આવડ્યું આ વોલ્યુમ નો આવે ગાય આ વોલ્યુમ ના આવે હાલે ને હાલે એ બધા પેલા આ ભાઈ. દબી એટલે વોલ્યુમ ના જો આમ તો બે volume. આ કિચન હારે આવે ના ભાઈ કિચન લીધું જો તે કા દેબુ તો ઓલા? નહીં એ આન પાછળ દેવી છે. આરમાં હોય. જો આ ભાઈ આ કે છે હવે ક્યાં ડિસ્પ્લે માયા? આમાં જો ને બધી ફેસિલિટી બતાવો જો આવી ગાડી લેવાની છે આપણે મારા વાહે જોવું જ ન પડે ને ગાયજીસ ઓન કે વાગે અહીંથી દબાવી જ નહીં વાગે વાગ્યો. બાકી ન કર કે તમને દવો ઈ કે હું તો આખતો દો તમારે ન થાવું ઓલાને મોકલ બે ને ભાઈ. તો ભાઈ જો ગાડી એમ આમ સ્મૂથ પાણી ઘોડે હાલે છો આમ ફીલ આવી ગાડી લઈને આપણે દ્વારકા ગયા હોય ને બધા ભાઈઓ હારે તો કંઈક મજા જ અલગ છે આ ભાઈ જવાનો છો ને દ્વારકા જો આ કઈક છે ને એરર આવે છે ભાઈ આમાં તો મેપ બતાવે તો ગાયજી તમે ક્યારે જોયો નહીં જો કે મેં નથી જોયો આજ પહેલી વાર જોયો મજા આવે ને આમ કોક ની મજા જ આવે ને તો ભાઈ આમાં એક આપણે અત્યારે સિસ્ટમ દોર પડી જેમાં યુટ્યુબ ને આ બધું ઇનબિલ્ડ આવે એટલે જો આ સિસ્ટમ મારી કંઈક જાવ હોય ને તો કોઈ ફોનમાં પેશન્ટ મોટી નહીં થવાનું ગીત વગાડવા ઓટોમેટિક આ યુટ્યુબ સિસ્ટમ આવી જાય તો ભાઈ જો અહીંયા ડિસ્પ્લે નું આવે પાર્કિંગ માં નાખો તો પી જો ડબ્બો અરે દબાઈ છે કઈ લાઈટ બાઈટ પછી કઈ દઈશ આ ડબ્બાથી પાર્કિંગ માં વહી ગઈ વહી ગઈ. હા તને કેમ ખબર? હું પહેલેથી આ બધું આખું ભાઈ હવે ભાઈ તમને બહારથી ગાડી બતાવી દો આપણે ઊંધી સિસ્ટમ બધા અંદરથી બતાવ આપણે પહેલા પેલા બહારથી બતાવ ને આપણે પહેલા અંદરથી બતાવી બહારથી પછી જો તો કઈ છે તમારા સીટ પાછળ આવશે. હા જો આય રે કાચે આય બારું એ જો આવી. જો આ ઓટોમેટિક ઓટો સિસ્ટમ આ સિસ્ટમ બહુ ગમી આપણને એક એ સિસ્ટમ ને ઓલું યુટ્યુબ વાળી બહુ મજા આવે જો. આ બીજો ફંક્શન જોવા મળે જો કોકનો બર્થડે હોય ને તો આ રીતના બર્થડે સેલિબ્રેશન કરવાની તો આવે જો. કરી જોઈ નાચ નાચ જો આ રીતના
આ રીતના ઓટોમેટિક લાઈટ થાય. મિલા ડિસ્કો કર. આ બર્થડે ની સિસ્ટમ માટે સારી છે ગાડી. ગાડી મસ્ત. ગાડી નામ શું છે મિલા? સ્વિફ્ટ. XUV 7XO. તો ભાઈ હવે અમે નીકળી ગયા છીએ દુકાને જવા માટે. 1 વાગી ગયો છે. દુકાને શું કામ? આ સામાન ઉતારવા માટે. અને આ ઋષિતભાઈ જો 1 મિનિટ હો આવે જો આગળ જો એને કાંઈ બાંધ્યું નથી બિચારાએ. આમ ઈ પાસોદરા હતા. તો ભાઈ અત્યારે આવી ગયા છે આપણે દુકાને. જોવો આપણે દુકાન. હાલો ખોલો ધમભાઈ શટર. જાવી અંદર સામાન ગોઠવવા મૂકવા. સોરી ગોઠવવાનો કાલે સવારે કાં તમારું આવું ને પછી, કારણ કે આપણે આ કવરની રીલ બનાવવાની છે. હાલો લઈ લો. હું મારા કાળિયા ઠાકરના દર્શન કરી લઉં. આ ભાઈ આપણી રોજી રોટી જોવો. મેન છે બંધ નથી કરી છે ને ધમા. આ મારો કાળિયા ઠાકર. ઠાકર અમે હનુમાન દાદા મંદિર. આ ઠંડુ પાણી. આપણે કૃષ્ણ ભગવાનને કાનની બુટી ને એવું બધું લાવવાનું છે, પણ હમણાં કાંઈ જેટલા કામમાં વ્યસ્ત થઈને મગજ ઘણું આમ કંટાળી ગયેલું છે. હાવ એમાં છે ને ભૂલાઈ જાય છે બધું. એટલે બધું કરવાનું છે. બાકી આ ભાઈ તો આપણે હારે બિચારા 1 વાગ્યા સુધી મથે. એની પર આપણે યાર મજા આવે. આપણે યાર જ રહેવું એટલે મજા આવે. આનંદ મળે કે ન મળે? મળે ને. તો આ તો આ માલ એમ મૂકી દીધો. મેક દેવી એક કામ કરી. હા હવે આપણે પાણી. તો ભાઈ અત્યારે સામાન ને એવું બધું મૂક્યું છે. 1 ને 20 જેવું થયું છે. હવે મેં જાતું ઘરે અને હું ઉતરવા થાય ધમભાઈને. અત્યારે રાતે જેટલું સ્ટ્રગલ કરવું પડે ને એક સમય છે ને હાવ આરામ કરવાનો છે. તો એવો સમય લઈ દેવાનો નહીં તમને. જે અત્યારે આપણી હાલતમાં હારે છે ને બધાને આપણે મોજ કરાવવાની છે. તો હવે જાશું ઘરે ધમભાઈને ઉતારી. હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી લાલભાઈ તરફથી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.